છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક। તો મેં કટોરી ચણા લીધા છે, એને મેં બાફી નાખ્યા છે। આવી રીતના આપણે 4 સીટીમાં બાફી નાખ્યા છે। તો હવે આનો મસાલો આપણે બનાવીશું। તો આપણે લીધા છે મિક્સરના ડબ્બામાં આપણે પીસીશું। તો 3 મેં મરચાં લીધા છે લીલા, 1 મેં ટમાટું લીધું છે અને 2 આપણે ડુંગળી લીધી છે। તો એને આપણે મિક્સરના ડબ્બામાં આવી રીતે કટ કરીને પીસી નાખશું। તો આવી રીતે આપણે બધા સુધારી લીધા છે। તો હવે એના પામે મસાલો નાખશું। તો આપણે 1 ચમચ લીધી છે લાલ પાવડર મરચાં અને 1 પાવડર પીસેલા આપણે ધનિયા લઈશું। આવી રીતના ને આધી ચમચ થોડુંક આપણે હાયદર નાખશું એનામાં, ઘણું બધું નથી નાખવું। તો આટલું મેં હાયદર લીધું છે ને 1 ચમચ આપણે લીધું છે આખું જીરું ને એનામાં આપણે નાખશું જે આપણે બાફેલા ચણા બાફ્યા છે ને એ આપણે 1 ચમચ એનામાં નાખી દઈશું। આવી રીતના આ ઉમેરી દઈશું એનામાં। તો હવે એને આપણે ઢાંકીને પીસી નાખીએ। આપણે મિક્સરમાંથી પીસી નાખ્યું છે આવી રીતના તમે જોઈ શકો છો। તો ચલો આપણે બનાવીએ। તો આપણે ગેસ ઉપર કઢાઈને ગરમ કરવા રાખી લીધી છે। તો એનામાં આપણે હવે નાખશું, એનામાં આપણે નાખશું તેલ। તો આપણે તેલ નાખશું 2 ચમચા જેટલું, કે આપણે 1 ચમચા ફૂલ ભરીને આવી રીતના ઉમેર્યા છે। કઢાઈને આપણે ગરમ કરવા રાખી દીધી હતી, એનામાં આપણે મસાલો લીધો છે। તમે જોઈ શકો છો 1 તેજપત્તો લીધો છે, 2 મરચાં લીધા છે, ફૂલ લીધા છે અને આવી રીતના આપણે થોડોક મસાલો લીધો છે। કે એનામાં છે લોંગ 3-4 લોંગ લીધા છે અને આવી રીતના મરી લીધી છે, તમે જોઈ શકો છો। આવી રીતના આપણે થોડોક મસાલો લીધો છે। ગરમ થઈ જાય તે પછી આપણે નાખી દઈશું। તો તમે જોઈ શકો છો ગરમ થઈ ગયું છે તે। મેં તમને બતાવી હતું કે તમે આદુ ને લસણ તમે નાખી શકો છો, લેકિન આવી રીતે તમારા પાસે પેસ્ટ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। ઘણા બધા એવું છે કે ટાઈમ ન હોય તો આવી રીતના આપણે મસાલો નાખીને એનામાં ઉમેરી શકીએ છીએ તો સારું બને। તમારી કને હોય ઘરમાં આદુ ને લસણ પીસેલું તો એ પણ નાખી શકો। નાખી દઈશું આપણે મસાલો લીધો છે એ આપણે એનામાં નાખી દઈશું। આવી રીતે બધુંમાં ઉમેરી દઈશું। જેને મસાલો બધું એનામાં નાખી દીધો છે, એનો મસાલો જે કપમાંથી એનામાં 1 ચમચી પાણી નાખ્યું છે અને હવે આવી રીતે આપણે મિક્સ કરી દઈશું। એને આપણે પાકવા રાખીશું। તો આપણે 2 મિનિટ તો આપણે એને પાકવા રાખી દઈશું। તો ઢાંકીને આપણે રાખશું તો જલ્દી થઈ જશે। તો આવી રીતના બહુ જ આસાન છે આ શાક, દેશી ચણાનું શાક બનાવવાનું ને ફંક્શનમાં પણ ચપાટી બની જશે ફ્રેન્ડ્સ। તો હવે આપણે એને 2 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, તેમાં થોડું થોડી તેલમાં પાકી જાય। તો 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે જોઈ લઈશું મસાલો। તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયો છે આપણો મસાલો। એનામાં આપણે નાખી હવે ચણા નાખ્યા છે આવી રીતના આપણે બધા ચણાને ઉમેરી નાખીશું। આવી રીતે રસવાળું શાક બહુ જ સારું બનશે અને આવી રીતનું તમે બનાવશો તો તમને ટેસ્ટી પણ લાગશે અને તમને એ દાળ ભાત તો જેવી રીતે તમે જમો તો તમે ચણાને ભાત પણ જમી શકો છો। તો હવે આપણે આવી રીતે થોડીક પકાવવા રાખશું। આવી રીતના થોડી આપણે ચણામાં પાકવા રાખશું। હવે એનામાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખશું। જે મેં કુકરમાં ચણા નાખ્યા હતા એ જ કુકરમાં આપણે પાણી નાખી દીધું છે। આવી રીતના આપણે
ગ્લાસે પાણી નાખશું. હવે એને આપણે આમ રીતે હલાવીને આપણે ઢાંકીને રાખી દઈશું. એનામાં આપણે થોડું મીઠું નાખશું, કેમ કે મીઠું ને બાફ્યા હતા ચણા ત્યારે એનામાં ઉમેર્યું તો થોડું વચ્ચે આપણે આ રીતના થોડું નાખી છોડ્યું, થોડું પછી ઉમેરી નાખી. હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું. 4 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું. તો આપણી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે જે દેશી ચણાનું જે શાક બનાવ્યું છે એ થોડુંક રસવાળું અને આવું થયેલું છે. આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો તો રસવાળું ભાત માટે તો રસવાળું છે જોઈએ જમવા માટે, તો તમે જોઈ શકો છો આપણે જે દેશી ચણાનું આપણે શાક બનાવ્યું છે બિલકુલ તૈયાર થઈ ગયું છે. આવી રીતના તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે જો હરા ધનિયા હોય તો તમે છાંટી શકો છો. એનાથી સ્વાદ સરસ આવશે અને તમને જમવા માટે જ ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આપણે દેશી ચણાનું શાક થઈ ગયું છે તૈયાર. તમે ભાત સાથે જમી શકો છો. તો તમને ભાતને ભાવતી હોય તમે જો બનાવશો ચણાનું શાક તો જલ્દી બની જશે ને બહુ સારું બનશે. તમને જમવા માટે જ બહુ મજા આવશે ને કમ સમયમાં થઈ જશે ચણાનું દેશી ચણાનું શાક. તો જો તમને સારું લાગે